નમસ્કાર દોસ્તો, શ્રીજી ક્લાસીસમાં તમારું સ્વાગત છે. જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, મારો વિડીયો ગમે તો એને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. આજે આપણે જોશું ધોરણ 6 ઇંગ્લિશનું જે સેમ 2 ની અંદર યુનિટ 1 છે એની એક્ટિવિટી 1 છે. અગાઉ આપણે બધી એક્ટિવિટીના વિડીયો છે ચેનલમાં મૂકી દીધા છે, છતાંય બધા બાળકોની એવી ડિમાન્ડ છે કે અલગ અલગ એક્ટિવિટી મૂકો. તો આજે આપણે એક્ટિવિટી 1 પછી એક્ટિવિટી 2 એવી રીતે આપણે અલગ અલગ વિડીયો બનાવીને મૂકશું. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો એને સબસ્ક્રાઇબ કરો. અમારા વિડીયો તમને ગમે તો એને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. એક્ટિવિટી 1 છે ધ માઇન્ડ એક્ટિવિટીંગ ડે, એટલે મગજને પ્રવૃત્ત કરતો દિવસ. આઈ વેન્ટ ટુ સિટી, હું શહેરમાં ગયો. ટુ સી મિસિસ સ્વીટી, શ્રીમતી સ્વીટીને મળવા. શી ગેવ મી અ રૂપી, તેણે મને રૂપિયો આપ્યો. ટુ બાય અ ટ્રોફી, ટોફી ખરીદવા માટે. ધ ટોફી વોઝ સાવર, ટોફી છે એ ખાટી હતી. સો અ બોથ અ ફ્લાવર, તેથી મેં ફ્લાવર એટલે ફૂલ ખરીદ્યું. ધ ફ્લાવર વોઝ ડેડ, ફ્લાવર છે ડેડ એટલે સુકાઈ ગયું હતું, ફૂલ સુકાઈ ગયું હતું. સો આઈ બોથ સમ થ્રેડ, થ્રેડ એટલે દોરા, તેથી મેં થોડા દોરા ખરીદ્યા. ધ થ્રેડ વોઝ થીન, થીન એટલે પાતળા ને થ્રેડ એટલે દોરા, દોરો છે એ પાતળો હતો. સો આઈ બોથ અ પિન, તેથી મેં એક ટાચણી ખરીદી. ધ પિન વોઝ શાર્પ, જે ટાચણી છે એ શાર્પ એટલે અણીદાર, તીક્ષ્ણ હતી. સો આઈ બોથ અ હાર્પ, તેથી મેં હાર્પ ખરીદ્યું. ધ હાર્પ વુડ નોટ પ્લે, પણ હાર્પ છે એ વાગ્યું નહીં. સી આઈ ગેવ અવે, હાર્પ છે એ વાગ્યું નહીં, તેથી મેં તે આપી દીધું. આઈ વેન્ટ બેક ટુ સિટી, હું શહેરમાં પાછો ગયો. ટુ સી મિસિસ સ્વીટી, શ્રીમતી સ્વીટીને મળવા. ફાઇન્ડ આઉટ ધ વર્ડ પેર ફ્રોમ ધ પોયમ, પોયમમાં જે શબ્દો આપ્યા છે એની પેર એટલે જોડીમાં બનાવવાના છે. એક્ઝામ્પલ આપી છે સિટીનું સ્વીટી, એવી રીતે રૂપીનું થશે ટોફી, શાવરનું થશે ફ્લાવર, ડેડનું થશે થ્રેડ, પિનનું થીન, શાર્પનું હાર્પ. હવે આપણે સી જોઈએ. કમ્પ્લીટ ધ ટેબલ, જે ટેબલ આપ્યું છે એને પૂર્ણ કરવાનું. આઈ ગેવ બેક, એમાં આવ્યું હતું ઇટ વોઝ, પછી એનું એક્ઝામ્પલ હશું ટોફીનું શાવર, ફ્લાવરનું ડેડ, થ્રેડનું થીન, પિનનું શાર્પ અને હાર્પનું વુડ નોટ પ્લે. હવે આ બધાનો ઉપયોગ કરીને આપણે અહીંયા શું કરવાનું છે, મેક ધ સેન્ટેન્સ ફ્રોમ ધ ટેબલ એન્ડ સ્પીક ધેમ અલાઉડ. હવે આ ટેબલનો ઉપયોગ કરીને આપણે અહીંયા સેન્ટેન્સ બનાવવાના રહેશે. તો પેલું અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે આઈ ગીવ બેક ટુ ટોફી, ઇટ વોઝ સાવર. એવી રીતે આપણે પેલું સેન્ટેન્સ બનાવીએ આઈ ગેવ બેક ટુ ફ્લાવર, ઇટ વોઝ ડેડ. પછી બીજું છે થ્રેડ, એટલે થ્રેડ વાળું સેન્ટેન્સ બનશે થ્રેડ અને થીન લઈને. તો કે આઈ ગેવ બેક અ થ્રેડ, ઇટ વોઝ અ થીન. પછી આઈ ગેવ બેક અ પિન, ઇટ વોઝ અ શાર્પ. પછી છે આઈ ગેવ બેક અ હાર્પ, ઇટ વુડ નોટ પ્લે. આપણે આગળની એક્ટિવિટી છે એ બીજા વિડીયોમાં જોશું. હજુ સુધી તમે અમારા ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તેને સબસ્ક્રાઇબ કરો. અમારો વિડીયો ગમે તો એને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો.